નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। એલપીજી ગેસ વાપરતા લોકો ઘર કે શહેર બદલતા પહેલા જાણી લેજો, કંપનીઓએ બદલ્યા છે ટ્રાન્સફર અને બુકિંગના નિયમો। ફરી સક્રિય થશે મેઘરાજા, ગુજરાતમાં વરસાદના સેકન્ડ રાઉન્ડની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા। અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા માટે હાઈટેક સુરક્ષા, 31,000 પોલીસ, ડ્રોન અને સીસીટીવીથી રહેશે સાપથી નજર। અરવલ્લીના પશુપાલકોની આજીવિકા પર સંકટ, અમૂલ ફેડરેશન દ્વારા દૂધ બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં। રાજસ્થાનમાં ભજનલાલ સરકાર દ્વારા 8 એનર્જી ડ્રિંક્સ પર મોટું એક્શન, સરકારનો વેચાણ અને સ્ટોક પર પ્રતિબંધ। ગ્રાહકની ફરિયાદો બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્વિગી સામે કરી મોટી કાર્યવાહી, 9 નોટિસ ફટકારી। અમદાવાદમાં 16 કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડાઓ અને 18 ભજન મંડળીઓ જોડાશે। 20 વર્ષ બાદ ટાટાની બંગાળમાં વાપસી, મુખ્યમંત્રી સુવેન્દુ વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે। મમતા બેનર્જીના આંદોલનને કારણે સિંગુર પ્લાન્ટ બંધ થયો હતો। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સંકટ, વળતરમાં 10 ગણો વધારો થતાં 40 કરોડનો વધારાનો બોજ, ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી। અયોધ્યા રામ મંદિરમાં દાનચોરીનું મોટું કૌભાંડ, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ માસ્ટરમાઇન્ડ અનુકલ્પ મિશ્રાએ ઘડી કાઢ્યો હતો પ્લાન। મતદાન નોંધણીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, ચૂંટણી પંચે નવા મતદારો માટે ફોર્મ 6માં ઉમેર્યો નવો વિભાગ। માનવતાને શરમાવે તેવી ઘટના, મોરબીમાં એક ગેંગ લૂંટના ઈરાદે નીકળી, કંઈ ન મળતા 2 મહિલાઓને બનાવી હવસનો શિકાર। ગિરનારની યાત્રા ફરી શરૂ કરાય, બાળ પર સિંહના હુમલા બાદ લેવાયો હતો બંધ કરવાનો નિર્ણય। તૂટેલું ચોમાસું ફરી કરશે ધમાકેદાર વાપસી, 18 થી 25 જૂન વચ્ચે વરસાદ માટે રહેજો તૈયાર। દેશના 12 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હી, યુપી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી। 5 કરોડ જિંદગીઓ પર મંડરાયું મહાસંકટ, ભારત અને બાંગ્લાદેશના કેટલાક રાજ્યો પર મોટું જોખમ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી। બીજેપીમાં જન્મ થયો, બીજેપીમાં જ મરીશ, અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત બાદ નરોત્તમ મિશ્રાનું મોટું નિવેદન। ગુજરાતમાં ઘોરાડનું બીજું બચ્ચું જન્મ્યું, એ સિંહના રક્ષણ કરતાં પણ મોટી ઉપલબ્ધિ। ભારત ઇંગ્લેન્ડ સિરીઝ વચ્ચે સ્ટાર ક્રિકેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરતા ફેન્સને લાગ્યો મોટો ઝટકો। અજય દેવગનની ધમાલ 4એ ધૂમ મચાવી, રિલીઝના બીજા દિવસે જ કમાણીમાં 60%નો ઉછાળો, વર્લ્ડ વાઇઝ કલેક્શન 50 કરોડને પાર। ગુજરાતના અંબાજી મંદિરમાં દાનચોરી થઈ હતી, તે દિવસે સીસીટીવી કેમેરા બંધ હતા, રામ મંદિર બાદ અંબાજી મંદિર ચર્ચામાં। ના કોઈ ફોટો ના કોઈ ટ્વીટ, રાહુલ ગાંધી અચાનક ક્યાં ગાયબ થઈ ગયા, કોંગ્રેસના અનેક કાર્યક્રમો સ્થગિત। યુરોપની સાથે હવે અમેરિકા પણ ગરમીમાં શેકાયું, પારો 43 ડિગ્રી વટાવે તેવી શક્યતા। સેટેલાઇટ તસવીરોએ ધબકારા વધાર્યા, ગુજરાત પરથી વરસાદી વાદળો ગાયબ, દેશમાં ચોમાસા પર બ્રેક લાગવાનો જોખમ। ખાનગી વાહનોના રજીસ્ટ્રેશન અને ફિટનેસના નિયમો બદલાયા, ગુજરાત વાહન વ્યવહાર કમિશનરનો આરટીઓને પરિપત્ર। સોના ચાંદીમાં મોટો ઘટાડો, રોકાણકારો માટે ખરીદીની સુવર્ણ તક કે હજુ ઘટશે ભાવ। વિદેશ ભણવા ગયેલા 600થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના મોત, કેનેડા અમેરિકા લિસ્ટમાં સૌથી આગળ। ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં મોરબીનો ટંકારા તાલુકો 61,949 ક્વિન્ટલ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે। ભરૂચના ઝઘડિયામાં વન વિભાગની ગંભીર બેદરકારી, પાંજરે પુરાયેલો દીપડો ભાગી છૂટ્યો, 2 શ્રમજીવી મહિલા પર હુમલો। ઈરાને હોર્મોઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન। 5 દિવસમાં ચાંદીમાં ₹14,000થી વધુનો કડાકો, સોનું 1,44,000ની નીચે આવી ગયું। દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો, 3 દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા। અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એક જ કલાકમાં 3,61,000 વૃક્ષો વાવીને થાપ્યો ઐતિહાસિક વિશ્વ વિક્રમ। હવે મરચાં હળદર ખાવાનું પણ બંધ, રાજકોટમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેળનું કૌભાંડ ઝડપાયું। ખેડૂતોના ખભે બંદૂક મૂકીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાની ભાજપ સરકારની પેરવી, પરવીન રામ। નર્મદામાં જમીન વિવાદે પકડ્યું જોર, સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ, ભાજપમાં આંતરિક ખેંચાતાણ શરૂ।
આગામી 2 થી 3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિભારે વરસાદની આગાહી. અંબાજી મંદિરમાં આષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, બપોરની આરતી બંધ. વિશ્વની અનોખી પોલીસ જે જીપ કે બાઇક પર નહીં પણ ભેંસો પર બેસીને કરે છે પેટ્રોલિંગ. ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, ગુજરાતમાં વરસાદ આવશે. 22 ટાયફૂન પણ કંઈ નહીં બગાડી શકે, આંબાલાલ પટેલની મોટી આગાહી. E20 પેટ્રોલ પાછું નહીં ખેંચાય, સરકારની સીધી ધમકી. પાકિસ્તાનમાં મોંઘવારીનો વિસ્ફોટ, પેટ્રોલ ડીઝલના ભાવમાં એક સાથે 13 થી વધુનો તોતિંગ વધારો. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, NPPએ 39 જીવનરક્ષક દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી, દર્દીઓને મળશે મોટો આર્થિક ફાયદો. મોબાઈલ યુઝરોને બલ્લે હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન થશે સસ્તા. રશિયન ઓઇલ ખરીદવું પડશે ભારે, ભારત પર તોળાઈ રહ્યું છે 500% ટેરિફનું સૌથી મોટું જોખમ. લો ભાઈ તાળીઓ પાડો, મશીન નહીં આવે. સુરતમાં ખાડીપુર બાદ લોકોએ કુમાર કાનાણી પાસે મદદ માંગી તો મળ્યો આવો જવાબ. ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે AI એજન્ટ પેમેન્ટ નેટવર્ક. મંદિરોમાં દાનના કરોડો રૂપિયાનો હિસાબ કેટલો પારદર્શક? મહાકાલ, ઓમકારેશ્વર અને બગલામુખી મંદિરની વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો. એકનાથ શિંદેનું ઓપરેશન ટાઈગર, પહેલીવાર સામે આવી આ ખાસ તસવીર. 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ, 17 શંકાસ્પદ કેસોમાં 6 પોઝિટિવ, 3 બાળકોના મોત. ચાંદીપુરા વાયરસના વધતા કેચ વચ્ચે સરકાર એક્શનમાં, ગાંધીનગરના 9 ગામોમાં આરોગ્ય વિભાગનું મેગા સર્વેલન્સ. વિયેતનામમાં 36 ભારતીયોને લઈને જતી બોટ સમુદ્રમાં પલટી, 15ના મોત, 21નું રેસ્ક્યુ કરી બસાવી લેવાયા. જાપાનમાં રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના, મહિલાએ જ મહિલાના હોઠ સોય દોરાથી સીવી લીધા, પીડિતાએ દુકાનમાં ચીઠી આપીને જીવ બસાવ્યો. પાકિસ્તાને પસાવી પાડેલા કાશ્મીરમાં આંદોલનકારીઓએ સરકારને આપ્યું અલ્ટિમેટ. રાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ, VSP દ્વારા કમિશનરને આવેદન. શ્રી રામ મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ યથાવત પણ દાન ઘટ્યું, 10, 20, 50ની નોટો વધી. શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરતા ભારે હોબાળો, મોટી સંખ્યામાં શિક્ષકોની હાજરી સાથે વિરોધ. જ્ઞાન સહાયક ભરતીનો ધમધમાટ, 11 માસના કરાર માટે અરજી પ્રક્રિયા શરૂ. મોદી સાથે હાથ મિલાવવાની તક પાકિસ્તાને ગુમાવી, શાહબાઝ શરીફના સલાહકારના નિવેદને જગાવી ચર્ચા. પ્રેમ લગ્ન પર નરેશ પટેલનું નિવેદન, ગુનો નથી, યોગ્ય નિર્ણય અને માતા પિતાની સહમતિ સૌથી મહત્વની. ગુજરાતમાં હાલ મેઘવિરામ, 15 તારીખથી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે, જુલાઈના અંતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી. નરોત્તમ મિશ્રાની ટિકિટ રદ થતા દતિયામાં ભારે હોબાળો મચી ગયો, સમર્થકે આત્મદાહનો પ્રયાસ કર્યો. હાર્ટ એટેક બાદ ગુજરાતમાં વધી રહ્યો છે જીવલેણ કેન્સરનો ખતરો, રોજ 200 નવા કેસ.